મૂળ વાત છે વાલા, ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ. મોજ મારો. એ અત્યારે તકલીફ એક જ છે, થોડાક પૈસા વધારે આવે ને તો માણસ દાંત કાઢવા માંડે, પણ પૈસા જેવા ઓછા આવ્યા ને પછી માંડું એવું મોઢું કરે, આપણને એમ થાય આની કરતા ઉતરેલી કઢી હારી હોય. એટલે પૈસાની સાથે આપણે આપણા જીવનને ઓલું કરી નાખ્યું. મારા ગુરુદેવ ભગવાન કહેતા કળિયુગનો માણસ કેવો, તો કે શેર બજાર અપ થાય તો માણસ અપ, બીપી અપ, અને કદાચ શેર બજાર ડાઉન થાય તો બીપી ડાઉન. હવે ઈ શેર બજાર છે સાહેબ, આજે સુખ કાલે દુઃખ એ બધું આવ્યા જ કરવાનું છે, પણ આમાં એક જ હરખું રહેવું જોઈએ, આનંદ આનંદ ને આનંદ, પ્રસન્નતા પ્રસન્નતા ને પ્રસન્નતા, બીજું કઈ હોવું જ ન જોઈએ. અને હવે જો સાંભળો, વેદોમાં લખેલું છે, પુરાણોમાં લખેલું છે, જે પ્રસન્ન રહેતો હોય એને પરમાત્મા જલ્દી મળે છે. એની માટે સૂત્ર આપ્યું છે, પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ. સૂત્ર મળ્યું, પ્રસન્ન ચિત્તથી જ તમે પરમાત્માને મેળવી શકો છો. એ કઈ મોઢું ચડાવીને બેઠા હોય એની પાસે ભગવાન ક્યારેય નથી આવતો, એ લખી લેજો. ઘણા તો સવારમાં ઉઠીને લાલન નવરાત્ર ભગવાન મૂક મને મૂક, આ ચોળી નાખો, એટલે આખા દીનો જે ક્રોધ હોય ને લાલા ઉપર કાઢે, અને અવડો આમ તો નનકુડો લાલો એવો ચોળે, પછી ભગવાન કે હવે કાલ હવાર નો આવતાર ઘરે, બસ આટલા જ હસતા રહેજો. 7 દી તો પૂરા થશે પણ આખી જિંદગી પૂરી થાય સાહેબ. આટલા માટે સ્વામી વિવેકાનંદના ગુરુ બહુ ગમે, રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા, હસતો માણસ છે ને એ ભગવાનને ગમે, દુનિયામાં બધાને ગમે. ઘરમાં સ્ત્રી હસતી હોય તો પુરુષ બહુ ઉન્નત થાય હો. ઘરમાં ઉન્નતિ જોતી હોય તો સ્ત્રીએ દાંત કાઢવા જોઈએ. સવારમાં પુરુષ કામે જાય તો ખોટી સ્માઇલ આપો, ટિફિન આપતા આપતા ટિફિન પછી આપજો, પહેલા સ્માઇલ આપો. અને અંગ્રેજોએ મોટો સરસ મજાનો શબ્દ આપી દીધો આપણને, દાંત કાઢતા કરતા આઈ લવ યુ કહી દો. ખોટું શું છે એમાં? મૂળ તો તમારી ઘરવાળીને જ કેવું છે ને. આપણું જીવન એક ધારું જોવું જોઈએ. કોઈ મોટો માણસ મળે ને પછી એને આમ દાંત કાઢીએ, નાના માણસને આમ મોઢું ચડાવીએ, બિલકુલ નહીં. એક ધારું જીવન. એની માટે કૃષ્ણ આપણને બહુ નજીક લાગે. કૃષ્ણના જીવનમાં અર્જુન આવે તો પણ કૃષ્ણ એટલા જ રાજી, અને કદાચ મારો સુદામો જાય તો પણ કૃષ્ણ એટલા જ રાજી. કોઈના પ્રત્યે ભેદભાવ નહીં, ક્યારેય નહીં. ઉલટાનો કહેવાનો મન થાય, અર્જુનને ન આપ્યું ને સુદામાને આપ્યું છે, કહેવાનું મન થાય છે. સાંભળજો વાલાઓ, બસ આ સમજવા જેવું છે. પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ. પરમાત્માના દર્શન કરવા માટે સૌથી વધારે મહત્વનું છે પ્રસન્ન રહો, પ્રસન્ન રહો, પ્રસન્ન રહો. મૂળ વાત છે. ખૂબ આનંદ કરો વાલા. એ ભાગવતની કથામાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે, સચ્ચિત અને આનંદ.